વિદ્યાર્થી મિત્રો, સપુષ્પ વનસ્પતિની વાત હવે આપણે કરવાની છે. ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એમાં આપણે હવે પ્રશ્ન આવશે કે પુષ્પ એટલે શું, પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકારો વર્ણવો. પુષ્પ એટલે શું, તેના ભાગો વિશે માહિતી આપો અને તથા પ્રજનન ભાગોને આધારે પુષ્પના પ્રકાર વર્ણવો. આવો એક પ્રશ્ન છે. તો પહેલું તો પુષ્પ કોને કહેવાય? તો કોઈ પણ આવૃત બીજધારી વનસ્પતિ હોય, સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિ. આપણે પહેલા એની વ્યાખ્યા લખી દઈએ. પુષ્પની વ્યાખ્યા તો સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિના લિંગી પ્રજનન માટેના એકમને તેના તરીકે ઓળખાય પુષ્પ કહે છે. સપુષ્પ વનસ્પતિ હોવી જરૂરી છે. કેવી વનસ્પતિ હોવી જોઈએ? સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિ. જે સપુષ્પી પણ છે તેમાં જે લિંગી પ્રજનન કરતો ભાગ છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પુષ્પ તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવામાં આવે છે? પુષ્પ કહેવામાં આવે છે. હવે એના જો ભાગોની વાત કરીએ તો પુષ્પમાં કયા કયા ભાગ આપણને જોવા મળશે? તો મુખ્ય 4 ભાગ જોવા મળશે. પુષ્પના જે ભાગ છે એમાં પુષ્પના ભાગ, તો એમાં 4 ભાગો અથવા એના 4 અંગોની વાત કરીએ આપણે. પહેલું છે વજ્રચક્ર, બીજું આવશે દલચક્ર, ત્રીજું આવશે પુંકેસર ચક્ર અને ચોથું આવે છે સ્ત્રીકેસર ચક્ર. બરાબર? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો કોઈ પણ પુષ્પ લઈએ આપણે, આ એક પુષ્પ છે. ધ્યાનથી બરાબર જોજો, આ એક પુષ્પ આપણને જોવા મળે છે. તો આ પુષ્પની અંદર તમે જોશો, અહીંયા તમને ગ્રીન કલરનો ભાગ જોવા મળશે. આ પુષ્પમાં જે ગ્રીન કલરનો ભાગ જોવા મળે છે, એને આપણે વજ્રચક્ર તરીકે ઓળખીએ છીએ. લીલા રંગના પર્ણ જેવો ભાગ, જેને શેના તરીકે ઓળખાય? વજ્રચક્ર તરીકે ઓળખવામાં આવે. હવે એનું કાર્ય શું છે? તો પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. આ રીતના. તો અહીંયા જુઓ, આ પુષ્પ, આ જાસૂદનું જ પુષ્પ છે. એ કઈ અવસ્થામાં છે? કલિકા અવસ્થામાં. તો અત્યારે જોઈશું. હવે તમે વજ્રચક્ર બરાબર ખ્યાલ આવશે. તો વજ્રચક્ર તમે જે જુઓ છો એ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વજ્રચક્ર જે છે એ કેવું જોવા મળે છે આપણને? તો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. આ રીતના જુઓ. તો પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું શું કરે છે? તો આ કલિકા અવસ્થામાં પુષ્પ છે તો એનું રક્ષણ કરવાનું કામ કરે છે. એટલે બીડી રાખ્યું છે. બરાબર? ત્યાર પછી આવશે દલચક્ર. તો દલચક્ર એટલે આ પાંખડીઓ, જે આપણે ધીરે ધીરે એનાનું છૂટી કરું છું.
તો આ જે પાંખડીઓ છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? દલ પત્ર તરીકે ઓળખીએ. અને આ બધી પાંખડીઓ ભેગી થાય એટલે શેનું નિર્માણ કરશે? દલ ચક્રનું નિર્માણ કરશે. હવે જો એનો આ રંગ કેવો છે તો આકર્ષિત કરવામાં એનું કામ શું છે? તો કે પરાગનયન માટે આ સુગંધીદાર, તમે ગુલાબ જુઓ તો ગુલાબના આપણે સ્મેલ કરીએ છીએ, કેમ? કારણ કે એની જે પાંખડીઓ છે, દલપત્ર છે, એ આપણને સુગંધ આપે છે. તો એનું કાર્ય શું છે? તો કે આ જે પાંખડીઓ છે એ કોઈ પણ કીટકોને આકર્ષિત કરે છે. અને જ્યારે આકર્ષિત કરે તો એના કારણે શું થશે? તો કે એના કારણે પરાગનયનની ક્રિયા સરળતાથી થશે, માટે એને આકર્ષિત કરવાનું કામ કરશે. હવે એના પછી આપણે વાત કરીએ તો ત્રીજું આવશે પુંકેસર. તો અહીંયા તમને આ જે પીળા રંગની રચના જોવા મળે છે, આ જે પીળા રંગના છે એ પુંકેસર છે. બરાબર, પીળા રંગના પુંકેસર જોવા મળે છે. જો પુંકેસરની રચના જોઈએ તેમાં આ રીતના પરાગાશય ઉપર હોય એને શું કહેવાય? પરાગાશય. ત્યાર પછી આ રીતના તંતુ આવેલો હોય છે. આ કોની રચના છે? પુંકેસરની રચના છે. પરાગાશય અને તંતુ. આ જે પરાગાશય છે એમાં પરાગરજ બને. એની અંદર શેનું નિર્માણ થશે? પરાગરજ. આ પરાગરજ એ આ નર પ્રજનન અંગ તરીકે ઓળખાય. પુંકેસર એ કયું કહેવાય? નર પ્રજનન અંગ કહેવાય. અને સ્ત્રી કેસર જે માદા પ્રજનન અંગ તરીકે આપણે ઓળખી શકીએ. તો આ જ પુષ્પની અંદર જાસૂદનું આ જે પુષ્પ છે એમાં જો આપણે ઉપર તરફ જોઈએ, આમાં હજી એટલું ડેવલપ નથી થયેલું હજી આ, તો અહીંયા ઉપર તરફ બહુ જ હજી ઝીણી અવસ્થા દેખાય છે. એટલે જો આ જે ઉપર દેખાય છે આ પુંકેસર છે. ઓકે, પીળા રંગનું તમને આ ઉપરનું દેખાય છે એ શું છે? પુંકેસર. સ્ત્રી કેસર જે છે એ આમાં હજી પૂરેપૂરું ડેવલપ અહીંયા થયેલું નથી. ઉપર અહીંયા આપણે જોઈએ, હું તમને બતાવું વ્યવસ્થિત. અહીંયા એક મિનિટ. આ જે દેખાય છે, દેખાય બરાબર? આ જે છે સ્ત્રી કેસર છે. ખ્યાલ આવે છે? જુઓ, સ્ત્રી કેસર પિંક કલર જેવા છે, જેમાં એની રચના જોઈએ આ સ્ત્રી કેસર છે. એનો હું ફોટો પણ તમને મોકલીશ એટલે તમને વધારે ખ્યાલ આવે. અને ના હોય તો તમારા ત્યાં જો પુષ્પ હોય તો એને લાઈન પણ તમે જોઈ શકો. તો સ્ત્રી કેસર છે એમાં આપણને આ રીતની રચના જોવા મળશે. સ્ત્રી કેસરમાં સૌથી ઉપર જે હોય એને પરાગાસન કહેવાય. પરાગાસન શેના માટે હોય? તો કે પરાગરજને બેસવા માટેનું આસન, એને પરાગાસન. પછી આવશે પરાગવાહિની, જે પરાગરજને લઈ જાય છે આગળ. અને છેલ્લે પહોળો ફૂલેલો ભાગ જેને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ સ્ત્રી કેસરમાં આપણને નવી રચના જોવા મળશે. તો પુષ્પના ભાગમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રી કેસરની આપણે વાત કરી. તો અહીંયા હું એની આકૃતિ જો તમને દોરીને
બતાવો તો કોઈ પણ પુષ્પ આ રીતની રચના પુષ્પની આપણે દોરીશું, બરાબર. નીચેનું આ દંડની જોવા મળે છે. ત્યાર પછી આ જે છે એને આપણે દલપત્ર કહીએ. ગ્રીન કલરના નીચે દોર્યા એ શું છે? આ વજ્રપત્ર. આ શું છે? દલપત્ર. હવે એની અંદર જોઈએ તો આ રીતનું સ્ત્રી કેસર ગોઠવાયેલું હોય. જો સ્ત્રી કેસર અને એની જોડે પુંકેસર આ રીતના આવેલા હોય, બરાબર. જો પુંકેસર ઊંચા છે, સ્ત્રી કેસર કેવું છે? નીચે ગોઠવાયેલું છે. અંદર છે સ્ત્રી કેસર અને આ છે એને આપણે શું કહીશું? કેસર. તો કોઈ પણ લાક્ષણિક પુષ્પની જે રચના છે એ રચના આપણને આ રીતના જોવા મળશે. લાક્ષણિક પુષ્પની રચના જેમાં તમને કયા કયા ભાગો જોવા મળે છે? તો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર. હવે આપણને પુષ્પ પ્રજનન ભાગના આધારે પુષ્પના પ્રકાર કયા છે? તો પુષ્પના બે પ્રકાર મળે. પ્રજનન ભાગના આધારે પુષ્પના પ્રકાર. આમ તો પુષ્પના ઘણા બધા પ્રકાર છે, પણ પ્રજનન ભાગના આધારે જો પુષ્પના પ્રકાર પાડવા હોય તો બે પ્રકાર પડશે. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. કેવું પુષ્પ? એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી, અથવા તો એને ઉભયલિંગી તરીકે પણ ઓળખી શકાય. તો એકલિંગીનો મતલબ જે પુષ્પમાં એકલું પુંકેસર હોય અથવા એકલું સ્ત્રી કેસર હોય. જો એકલું પુંકેસર હોય તો એને નર પુષ્પ કહેવાય. એકલું સ્ત્રી કેસર હોય તો એને શું કહીશું આપણે? માદા પુષ્પ. પણ દ્વિલિંગીનો મતલબ જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી. તો મેં તમને જે જાસૂદનું પુષ્પ બતાવ્યું એ જાસૂદના પુષ્પમાં પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર પણ છે. એનો મતલબ આ જાસૂદનું પુષ્પ એ કેવું કહેવાય? તો દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહેવાય. તો એકલિંગી પુષ્પનો મતલબ જેમાં નર અને માદા અંગો અલગ અલગ હોય. પુંકેસર અને સ્ત્રી કેસર અલગ અલગ હોય. જેમાં આપણે મનુષ્યની વાત કરીએ કે નર મનુષ્ય અને માદા મનુષ્ય, એવી રીતના પુષ્પમાં પણ પુંકેસર અલગ હોય અને સ્ત્રી કેસર અલગ અલગ હોય. તો એવા પુષ્પને આપણે કેવું કહીએ છીએ? એકલિંગી પુષ્પ કહીએ છીએ. દ્વિલિંગીનો મતલબ જે પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા હોય તેને દ્વિલિંગી, દ્વિ એટલે બે, અથવા તો ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. તો પુષ્પ એટલે શું? તો સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનના એકમને પુષ્પ તરીકે ઓળખવામાં આવે. ભાગ કેટલા છે? 4. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રી કેસર. વજ્રચક્ર કેવા રંગનું હોય? લીલા રંગનું હોય. અને શું કામ કરે છે? તો તે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરશે. આ રીતના આપણે જોયું, કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરશે. આ જે નીચે છે એને ઉપપર્ણ કહેવાય. આ કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. દલચક્ર એટલે પાંખડિયું.
આ રીતનું, બરાબર. જે જે ઘણા લોકો પેલું લવમી નોટ રમતા હોય છે ને, પાંખડીઓ જે રંગબેરંગી હોય, સુગંધીદાર હોય અને કીટકોને આકર્ષવાનું કામ કરે છે. પુંકેસર નર પ્રજનન તંત્ર તરીકે ઓળખાય. નર પ્રજનનનો ભાગ છે જેમાં પરાગાશય અને તંતુ છે. પરાગાશય શું ધરાવે છે? પરાગરજ ધરાવે છે. સ્ત્રી કેસર જે માદા પ્રજનન તંત્ર તરીકે ઓળખાય છે, જે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય ધરાવે છે. પુષ્પના પ્રજનન ભાગોને આધારે બે પ્રકાર: એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ. એકલિંગીનો મતલબ જેમાં પુંકેસર અથવા તો સ્ત્રી કેસર હોય. જો પુંકેસર જ હાજર હોય તો નર પુષ્પ, સ્ત્રી કેસર જ હાજર હોય તો માદા પુષ્પ. દ્વિલિંગીમાં એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય તો દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ. તો આ આપણે કોની વાત કરીએ? પુષ્પના પ્રકાર. આ રીતના એની નામ નિર્દેશિત આપણે આકૃતિ દોરીએ છીએ. હવે એના પછીનો પ્રશ્ન આવે છે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વર્ણવો. એના પહેલાં એક શબ્દ ભણવો પડે આપણે. પરાગનયન એટલે શું? પરાગનયન એટલે શું અને તેના પ્રકારો વર્ણવો. પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવો. પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવો. તો જો કોઈ પણ વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિમાં આપણે વાત કરી કે પરાગરજ જે છે એ પરાગરજ એ પરાગાસન ઉપર, આ પરાગાસન છે, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આ રીતના સ્થાપિત થાય. તો આ પરાગરજ અને આ છે પરાગાસન, બરાબર. તો પરાગનયનની વ્યાખ્યામાં આપણે શું કહીશું? પુંકેસરમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. ફરીથી, પુંકેસરમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. હવે કેટલીક વનસ્પતિમાં શું થશે? પવન દ્વારા થશે. પવન પરાગરજને આમથી આમ લઈ જશે. પણ કેટલીક, જેમ જાસૂદમાં તમે જોયું હતું કે પુંકેસર ઉપર હતા, સ્ત્રી કેસર નીચે હતા, એટલે પવન આવે એટલે બધા આમ ઢળે એટલે પરાગરજ ક્યાં પડી જશે? પેલા પરાગાસન ઉપર ઢળી પડશે. કેટલીક વખતે કીટકો લઈ જવું પડે છે પરાગરજને. કીટકો, ભમરા એ બધા બેસે ત્યારે એમના પગ ઉપર ચોંટી જાય પરાગરજ. પછી જ્યારે પુષ્પ ઉપર જાય, ઉડીને બીજા પુષ્પ ઉપર જાય, પછી આમાં પગ કરે એટલે પાછી પરાગરજ ત્યાં ઢળી પડે છે. તો પરાગનયનની વ્યાખ્યામાં પુંકેસરમાંથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયાને શું કહેવાય? પરાગનયન. પરાગનયન માટે વાહકોની જરૂર પડે, જેવા કે પવન, કીટકો, પ્રાણીઓ જેમ કે ચામાચીડિયું, બરાબર. તો એની મદદથી પણ થતું હોય, પાણીની મદદથી પણ થતું હોય છે. તો વાહકો દ્વારા પરાગનયન થાય છે. હવે એના પ્રકાર જોઈએ પરાગનયનના, તો બે પ્રકાર જોવા મળે છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન અને પરપરાગનયન. હવે સ્વનો મતલબ શું થશે? કે પરાગરજનું સ્થાનાંતરણ એ જ પુષ્પમાં થાય તો એને સ્વ કહેવાય. આ રીતનું પુષ્પ છે, બરાબર. આ શું છે? સ્ત્રી કેસર અને આ પુંકેસર. તો અહીંથી પરાગરજ
આ જ પુષ્પ પર આવે છે, બરાબર. તો સ્વપરાગનયનમાં એવું કહે છે કે એક જ પુષ્પમાં થાય તો એને કેવું કહેવાય? સ્વપરાગનયન. પરાગરજનું સ્થાનાંતરણ, પરાગરજનું સ્થાનાંતરણ એક જ પુષ્પમાં થાય તો તેને શું કહેવાય? સ્વપરાગનયન. હવે પરપરાગનયન, તો એક પુષ્પમાંથી પરાગરજનું સ્થાનાંતરણ શું થશે? બીજા પુષ્પમાં થશે. પરાગરજ, બરાબર. એક પુષ્પમાંથી શું થશે? બીજા પુષ્પમાં થશે. તો આને આપણે શું કહીએ? પરાગરજનું સ્થાનાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં. તો એને શેના તરીકે ઓળખીશું? પરપરાગનયન. એટલે બીજેથી ઉડીને એટલે પરપરાગનયન. ધારો કે આપણે ઘરની વાત કરીએ કે એક રૂમમાંથી બીજા રૂમમાં ગયા, ધેટ મીન્સ સ્વપરાગનયન. અને તમે કોઈ એક બિલ્ડિંગ છે એમાં ફ્લેટ નંબર 18માંથી ફ્લેટ નંબર 19માં ગયા, અથવા ફ્લેટ નંબર 20માંથી તમે ફ્લેટ નંબર 24માં ગયા, તો ધેટ મીન્સ શું થઈ ગયું? પરપરાગનયન. બિલ્ડિંગ એનું એક છે. ધારો કે તમારી સોસાયટીનું નામ છે અર્થ હેવન, તો અર્થ હેવનના ફ્લેટ નંબર 206માંથી તમે 208માં ગયા, તો બિલ્ડિંગ એનું એક, પુષ્પ એટલે વનસ્પતિ એની એક, જાસૂદનું જ પુષ્પ છે, પણ એક પુષ્પ પરથી શું થાય છે? બીજા પુષ્પ પર જ્યારે સ્થાનાંતરણ થાય તો એને શું કહેવાય? પરપરાગનયન. જ્યારે અહીંયા એને શેના તરીકે ઓળખીશું? સ્વપરાગનયન, કેમ કે એ જ પુષ્પમાં સ્થાનાંતરણ આપલે થાય છે. તો આ પરાગનયનના પ્રકાર થયા. હવે આપણે વનસ્પતિમાં વાત કરીએ કે કઈ રીતના ફલન થશે. વનસ્પતિમાં ફલન કઈ રીતે થશે? વનસ્પતિમાં આપણે ફલન સમજાવવાનું છે કે વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા સમજાવો. વનસ્પતિમાં ફલન સમજાવો, બરાબર. કઈ રીતના વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા થશે? તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી કાઢીએ એની. નામ નિર્દેશન કરીએ. સ્ત્રી કેસરમાં કયો ભાગ છે? પરાગાસન. આ જે ભાગ છે પરાગવાહિની, અને અહીંયા જે જોઈશું પહોળો ખુલેલો ભાગ એને કહીશું બીજાશય. હવે બીજાશય જે છે એની અંદરની જે રચના છે આ એને કહેવાય અંડક. શેના તરીકે ઓળખીશું? અંડક તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આ શું છે? તો પરાગરજ. જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય ત્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ. પરાગનયનના કારણે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. હવે ધારો કે ગુલાબનું પુષ્પ હોય અને ગુલાબની જ પરાગરજ આવે તો પરાગાસન
રસાયણનું સ્ત્રાવ કરશે. જેને આપણે રસાયણનું વર્તન ભણી ગયા હતા, જેમાં પરાગ નલિકાનો વિકાસ, પરાગરજમાંથી શેનો વિકાસ? પરાગ નલિકાનો વિકાસ થશે. હવે આ જે પરાગ નલિકા છે એ પરાગ નલિકા પોતાની જોડે બે નર જન્યુ ધરાવે છે. શું ધરાવશે? નર પુંજન્યુ કહીશું એને આપણે, નર પુંજન્યુ. કેસરમાંથી આવેલા પરાગરજમાંથી બન્યા છે એટલે નર પુંજન્યુ. આ પરાગ નલિકા શેની સાથે ભળી ગઈ? પરાગવાહિની. અને એ બીજાશયના છેડે પહોંચી ગઈ જ્યાં અંડક છે. અંડકમાં અંડકોષ હોય છે. અંડક જોડે શું છે? અહીંયા અંડકોષ. તો આ નરપુંજન્યુ અંડકોષનું ફલન કરે છે અને ભ્રૂણનું નિર્માણ કરે છે. નરપુંજન્યુ અંડકોષનું ફલન કરે છે અને શેનું નિર્માણ કરશે? ભ્રૂણ. તો અંડક જે છે એ શેમાં પરિણમશે? તો કે અંડક એ બીજમાં પરિણમે છે, બીજ બની ગયું. બીજાશય જે છે એ બીજાશય એ ફળમાં પરિણમશે. શેમાં પરિણમશે? ફળમાં. અને જે એની બીજાશયની દિવાલ છે, બીજાશયની દિવાલ એ ફલાવરણમાં પરિણમે છે. શેમાં પરિણમે છે? ફલાવરણ. હવે જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે પેલા બાકીના ઘટકો છે, વજ્રપત્ર, દલપત્ર, બધું ખરી પડે અને આટલું જ બાકી રહે અને ફળ બની જતું હોય છે. એટલે જે પુષ્પ છે એ પુષ્પ હવે શેમાં પરિણમી ગયું? ફળમાં પરિણમી ગયું. ખ્યાલ આવ્યો? એટલે કેવી રીતના ફળ આવે છે? હવે પેલું વજ્રપત્ર, દલપત્ર એ બધું ખરી પડી ગયું અને માત્ર આટલી જ પ્રક્રિયા થવાની બાકી રહે છે. તો પરાગરજ, પહેલા આપણે વાક્ય શું લખીશું? પરાગનયન વિશે લખીશું કે પરાગનયન દ્વારા પરાગરજ ક્યાં આવે છે? પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. હવે અહીંયા રસાયણનું વર્તનના કારણે પરાગ નલિકાનો વિકાસ થશે. જો તમે આકૃતિ મોઢે કરો ને તો તમે એના ઉપરથી પણ ટૂંકનો જ લખી શકો કે પરાગરજ સ્થાપિત થઈ પછી શું થયું? તો કે રસાયણનું વર્તન થયું અને પરાગ નલિકાનો વિકાસ થયો. પરાગ નલિકા શું ધરાવે છે? તો કે નર પુંજન્યુ ધરાવે છે, જે પરાગવાહિની સાથે ભળી ક્યાં પહોંચી જાય છે? બીજાશય જે અંડક ધરાવે છે. અંડકમાં અંડકોષ છે, જ્યાં ફલન થવાથી નરપુંજન્યુ જોડાવાથી અંડક શેમાં પરિણમે છે? બીજમાં. બીજાશય ફળમાં અને બીજાશયની દિવાલ ફલાવરણમાં પરિણમે છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે તમે રાસબરી અથવા તો તમે સફરજન તો નહીં, ફૂટફળ કહેવાય છે, સત્યફળ તરીકે આપણે રાસબરી લઈએ તો તમે જેનું ઉપરનું આવરણ હોય છે, પતલી સ્કીન છે, ચીકુ, ચલો ને ચીકુ, તો ઉપરની સ્કીન જે છે એને આપણે કાઢીએ છીએ. તો એ સ્કીન એ શું છે? તો કે બીજાશયની દિવાલ, જેને ફલાવરણ કહેવાય. પછી એનો જે સ્કીન કાઢી બીજાશયની દિવાલ કાઢી તમારે એવું હોય ને, અને યાદ રાખવા શું કરવાનું? ધારો કે ચીકુ લાવ્યા તો કાંઈ ચલો બીજાશયની દિવાલ કાઢી એટલે કે ફલાવરણ કાઢી તો તમને યાદ રહી જશે. પછી હવે તમે જે ભાગ ખાવ છો એ શું થઈ ગયું? બીજાશય. તો કે ચલો હવે અમે બીજાશય ખાઈએ. અને અંદરનો જે કાળા રંગનો ખીલીઓ છે, બીજ, એને અંડક કહેવાય. એ બીજને તમે રોપશો તો એમાંથી ચીકુનો છોડ થવાનો છે, તો એ અંડક છે. તો બીજ એ અંડક કહેવાય, ફળ એ બીજાશય અને ફલાવરણ એટલે બીજાશયની દિવાલ. તો આવી રીતના સપુષ્પ વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા થશે અને બીજનું નિર્માણ થશે. હવે જે બીજ છે, બીજ પોતે આ જે કોઈ પણ બીજ થયા એ બીજ પોતાની આજુબાજુ શું ધરાવશે? તો કે આવરણ ધરાવે, જેને બીજપત્ર કહેવાય. શેના તરીકે ઓળખીશું? બીજપત્ર.
જેમાં ખોરાકનો સંગ્રહ થાય. આ બીજ જે છે એ ખોરાકનો સંગ્રહ કરે, જેને બીજપત્ર તરીકે ઓળખવામાં આવે. જો એક જ બીજપત્ર હોય તો એકદળી અને બે બીજપત્ર હોય તો દ્વિદળી બીજ તરીકે ઓળખાય. એક જ બીજપત્ર તો એકદળી, બે બીજપત્ર હોય તો દ્વિદળી. હવે ત્યાર પછી બીજ તો બની ગયું. આ બીજની રચના છે, આ બીજ છે, એમાં એની આજુબાજુ ખોરાકનો સંગ્રહ થઈને એને બીજપત્ર તરીકે ઓળખીશું. ત્યાર પછી અહીંયા ભ્રૂણ મૂળનો વિકાસ થશે. શેનો વિકાસ થશે? ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળ વિકાસ પામશે. ભ્રૂણ મૂળ, ભ્રૂણ એટલે આ બીજ, અને એમાંથી મૂળ બન્યું અને એમાંથી શું બનશે? તો ધીરે ધીરે મૂળ બનશે. અને આદિસ્કંદ જે છે એમાંથી પછી આ રીતના પ્રરોહતંત્રનો અથવા પ્રરોહનો વિકાસ થશે. આદિસ્કંદ જે છે એમાંથી શેનો વિકાસ થશે? તો કે પ્રરોહનો વિકાસ થશે, અથવા એને આપણે ભ્રૂણાગ્ર તરીકે ઓળખીએ તો એમાંથી પ્રકાંડનો અથવા પ્રરોહનો વિકાસ થશે. તો આ કોની રચના થઈ? બીજ. તો ભ્રૂણ મૂળની રચના થાય, એમાંથી મૂળ બને, પછી જે ભ્રૂણાગ્ર અગ્રભાગ છે એમાંથી શેની રચના થશે? પ્રરોહની રચના થશે, અને આવી રીતના બીજ તૈયાર થશે. તમે જો ચણાનું બીજ લો અથવા આપણે ઘરે મગ લઈએ છીએ, મગને પાણીમાં પલાળી રાખીએ, પછી બાંધી દઈએ છીએ કપડામાં ને એમ તેમ, તો ફણગો ફૂટે છે કે નહીં? તો એ આપણે શું કર્યું? બીજાંકુરણની પ્રક્રિયા. તો એમાં તમે જોજો કે એની આજુબાજુ ગ્રીન કલરનું જે ફળ હોય એ ઉખડે છે થોડું મગમાં, તો એ બીજાવરણ છે. તો બીજાવરણ પછી અથવા એને બીજપત્ર કહીશું કે બીજપત્ર પછી એની અંદર જે બીજ છે એમાંથી મૂળ નીકળે છે, જે ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામે છે, અને જો એને હજી પણ મૂકી રાખે તો એમાંથી પ્રરોહનો વિકાસ થશે. તો વનસ્પતિમાં ફલનની વાત, સપુષ્પ વનસ્પતિમાં ફલનની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આ લિંગી પ્રજનનની વાત કરી. સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન.